أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે આ મસાઇલના કાર્યક્રમમાં પધાર્યા છો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. સવાલ, એક ભાઈનો સવાલ આવ્યો છે કે જેલ de douche આપણે વાપરીએ છીએ તેની ચિકાસ નાહવા પછી થોડી ઘણી શરીર ઉપર બાકી રહી જાય છે, તો તે જાયઝ છે કે કેમ છે? જવાબ: જે ભાઈ સવાલ પેશ કરી રહ્યા છે તેમને કદાચ એમ કહેવું હશે કે શું વાજિબ ગુસ્લ ઉતારવું સહી છે, એના પછી કે નાઈ લીધા પછી એ જેલ de doucheની ચિકાસ હજી દેખાતી હોય, શું તે બાતિલ થતું નથી? શું વઝુ કરવું પણ સહી છે? કારણ કે જેલ de doucheની ચિકાસ ચામડી ઉપર બાકી છે અને વઝુ અથવા ગુસ્લનું પાણી ચામડી સુધી પહોંચાડવા તે અટકાવે છે. કદાચ એવી રીતે પૂછવું હશે, હું તેનો જવાબ આપું છું. જેલ de doucheની માયના તમે અગર તપાસશો તો તમને મળશે કે તે સાવોન લિક્વિડ, યાને તે એક સાબુનું કામ કરે છે. ફક્ત તે પ્રવાહી છે, લિક્વિડ છે, કઠણ નથી. બીજું તમને એમ પણ બતાવશે કે સાબુ ચામડીને સૂકી કરી નાખે છે અને જેલ de douche ચામડીને વધુ ભીની રાખે છે, એટલે ભેજવાળી, હ્યુમિડ રાખે છે. પૂરેપૂરી તેને સૂકી નથી બનાવતી. વધુ તો શિમિસ્ત હોય તે આપણને વધુ સમજાવી શકશે. અહીંયા જે ચિકાસની તમે વાત કરો છો તે હકીકતમાં એક ભીનાશ છે. હ્યુમિડિટી, મોઇસ્ચર, વેટનેસ એવું વોલ, એવો પડદો નથી કે તે પાણીને ચામડી સુધી પહોંચાડવાથી રોકે. વોલ ઇમ્પેર્મેબલ નથી, પણ એવું પેર્મેબલ છે જેવી રીતે કે પરસેવો છે, જેવી રીતે કે પો ગ્રાસ છે. ઘણા માણસોની ચામડી ચિકાસવાળી હોય છે. કપાળ ઉપર હાથ ફેરવશે તો જાણે હાથમાં તેલ ચોપડ્યું હોય તેમ લાગે છે. જાહેરમાં તો જેલ de douche જે ચામડી ઉપર અસર રાખે છે તે અસલમાં કંઈ નથી, ફક્ત એક હ્યુમિડિટી, એક ભીનાશ. ઇંગ્લિશમાં તેને વેટનેસ, મોઇસ્ચર કહેવામાં આવે છે, કે જે ચામડી સુધી વઝુનું કે ગુસ્લનું પાણી પહોંચાડવા એક બારિયર, અટકાયત સમાન નથી કે જે તેને રોકતું હોય. અહીંયા એક મસલો તમને પેશ કરું છું જે આગા આયતુલ્લા અલી અલ હુસૈની સિસ્તાનીનો છે. જો કે આ જેલ de douche માટે નથી પણ ક્રેમ માટે છે. એમાંથી તમે તમારો જવાબ તારવી શકશો. પોમાદ, ઓંગ્યુઆ યાને બામ અલગ વસ્તુ છે અને ક્રેમ એ જુદી ચીજ છે. ક્રેમ જેવી રીતે કે મલાઈ છે, દૂધની મલાઈ, તેના વિશે આગા સિસ્તાની કોડ de pratique pour les musulmans en Occident ની અંદર page 119 નંબરના પાના ઉપર લખે છે કે જે ઘણી વખત મોઢા ઉપર ચોપડવામાં આવે છે, ક્રેમ hydratant, ક્રેમ સોલેર, તે મસલો તમારી સામે રાખું છું.
તેના ઉપરથી તમે તમારો જવાબ કાઢી શકશો. બાકી તો અલ્લાહ બહેતર જાણે છે. વલ્લાહુ આલમ. મસઅલો 79 79 નંબરનો મસઅલો છે. આગા ફરમાવે છે ફ્રેન્ચીમાં, જેનો તરજુમો હું ગુજરાતીમાં કરું છું. અગર તમારી સામે કિતાબ મૌજૂદ હોય તો તમે ઉગાડીને જોઈ શકો છો, તપાસ કરી શકો છો. બાદમાં એનો તરજુમો તમે એક વખત સાંભળી લો. એવું લાગે છે, આગા ફરમાવે છે, કે જે નિશાનો, જે ત્રાસ ચામડી ઉપર દેખાય છે, એના પછી કે જ્યારે તેના ઉપર ક્રીમ થર ચોપડવામાં આવી હોય, માલિશ કરવામાં આવી હોય, એક જાતનું થર લગાવવામાં આવ્યું હોય, તે ફક્ત એક સાદું તૈલી પદાર્થ જેવું છે. એટલે કે તેલ જેવું લાગે છે. એક સાદી વસ્તુ છે, એક સાદી ચરબી જેવું છે, une simple graisse, કે જે પાણીને ચામડી સુધી પહોંચવામાં રૂકાવટ બનતી નથી. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ ત્તાહિરીન. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.